જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, આ વાર્તાનું નામ છે ચાર બેકાર યુવાનો. એક હતો રાજા. આ રાજાનું નામ હતું રતનસિંહ. એક વખત રાજા વેશ પલટો કરી અને રાજ્યની અંદર ગયા કે રાજ્યમાં શું ચાલે છે એની તપાસ તો રાજાએ કરવી પડે ને. એટલે રાજા તો ઘોડો લઈ અને ગામડે ગામડે ફરી ફરીને થાકી ગયા. એટલે પોતાનો ઘોડો ઝાડના થડે બાંધી પોતે ઝાડની છાયામાં સૂઈ ગયા. નિરાંતે ઊંઘ આવી ગઈ. ઘસઘસાટ. રાજા તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા અને એમનો બધો જ થાક ઉતરી ગયો. પરંતુ જ્યારે રાજા જાગ્યા ત્યારે જોયું ને તો ઘોડો ગાયબ. આજુબાજુમાં બધે જ ઊભા થઈને જોવે પણ ક્યાંય ઘોડો ન મળે. કોઈ ચોર આવી અને છાનોમાનો ઘોડો ચોરી ગયો હોય એવું લાગ્યું રાજાને. રતનસિંહ રાજાને તો ગુસ્સો આવ્યો. તેને થયું, ચાલ હું રાજધાની જતો રહું અને ઢંઢેરો પીટાવું કે જે કોઈ ઘોડાના ચોરને પકડી આપે એને 1000 સોના મોહર ઇનામમાં આપીશ. બીજી વખતે જ તેને વિચાર આવ્યો કે ધારો કે હું રાજા ન હોત અને હું વેપારી હોત તો શું કરત. તેને થયું કે અત્યારે હું વેપારીના વેશમાં છું તો આ જ વેશમાં રહી અને જોઉં તો ખરો કે વેપારીની મદદ લોકો કરે છે કે નહીં. હું રાજા બનીને કહીશ તો બધા લોકો મદદ કરવા તૈયાર થઈ જશે. એટલે રાજાનો વેશ તો હતો વેપારીનો. વેપારીનો વેશ હતો એટલે તે રાજા છે એવો તો કોઈને ખ્યાલ જ ન આવ્યો. તે વેપારીના વેશે જ નજીકના એક ગામમાં ગયા. ગામ લોકો પોતપોતાના કામકાજમાં રોકાયેલા હતા. ત્યાં ચોરા ઉપર 4 યુવાનો બેઠા બેઠા ગપ્પા મારતા હતા. રતનસિંહે એ યુવાનોને કહ્યું, ભાઈઓ, આ ગામના લોકો કોઈને કોઈ કામમાં પરોવાયેલા છે, પરંતુ તમે એકલા જ કેમ બેકાર છો? આવું કેમ છે? તમે 4 જણા જ એવા દેખાવ છો કે અહીંયા ગપ્પા મારીને વાતો કરો છો. પેલા યુવાનોએ કહ્યું, અમે બેકાર જ છીએ. આ ગામમાં અમારે કરવા લાયક કશું કામ નથી. અમે કરીએ પણ શું? એકે કહ્યું, તો તમે મારી મદદ કરી શકશો? રતનસિંહે તો પૂછ્યું એમને. પેલા યુવાનોએ કહ્યું, હા હા કહો, તમારે કેવી મદદ જોઈએ છે? અમારે લાયક કોઈ કામ હશે તો ચોક્કસ કરીશું. બીજા યુવકે એવું કહ્યું. ત્યારે એમણે કહ્યું કે હું તો એક વેપારી છું. હું તો થાક્યો પાક્યો એક ઝાડ નીચે સૂતો હતો. ઝાડ સાથે મેં મારો ઘોડો બાંધ્યો હતો અને જ્યારે હું સૂઈ ગયો અને ઊંઘમાંથી ઉઠીને જોયું તો ઘોડો ગાયબ. ઘોડો ન મળે. કોઈ મારો ચોર આવી અને ઘોડો લઈ ગયો છે. તમે લોકો મારો ઘોડો શોધી આપો. રતનસિંહે તો વિનંતી કરી યુવાનોને. યુવાનોએ કહ્યું, અમે તમારો ઘોડો શોધી કાઢીશું. આ કામ તો અમારે લાયક છે. બધા યુવાનો તો ઉત્સાહમાં આવી ગયા. ચોથા યુવાને પૂછ્યું, પણ આ કામના બદલામાં તમે અમને આપશો શું એ તો કહો. ઘોડો તો હમણાં જ ગોતી આપીશું. જો તમે મને મારો ઘોડો શોધી આપશો તો મોં માગ્યું ઇનામ આપીશ. આ રાજ્યના રાજા રતનસિંહ મારા મિત્ર છે. તમે કહેશો તો તેમની પાસેથી ઇનામ અપાવીશ. રતનસિંહે તે યુવાનોને આવું કહ્યું. યુવાનોએ કહ્યું, તો પછી અમારે જે માગવું હશે તે રાજા પાસેથી માગી લઈશું. મારી આ વાત યાદ રાખજો. રતનસિંહ કે હા ભાઈ, હાલો હાલો. પછી કહ્યું, હવે જ્યાં ઘોડો ચોરાઈ ગયો હતો ત્યાં આપણે જઈએ. પેલા યુવાને કહ્યું અને 4 જણ ઊભા થઈ ગયા. તમે લોકો મને મદદ કરવા માગો છો પણ મને તમારા નામ સુદ્ધા ખબર નથી. જો તમને યોગ્ય લાગે તો તમારા નામ કહો. રસ્તામાં રતનસિંહે 4 યુવાનોને પૂછ્યું. ગામ લોકો અમને 4 બેકાર કહીને બોલાવે છે. તમે પણ આ જ નામે બોલાવો તો પણ ચાલશે. જ્યાં સુધી અમારે લાયક કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમારી આ જ ઓળખ છે.
રતનસિંહે ચારેયને લઈ અને જે ઝાડ સાથે ઘોડો બાંધ્યો હતો ત્યાં લઈ ગયો. ચારેય જણ ઝાડ નીચે આમ તેમ ફરી ફરીને ધ્યાનપૂર્વક જોવા લાગ્યા. રતનસિંહ એક બાજુએ ઊભા રહી તેની કામગીરી જોતો રહ્યો. એકે જમીન ફંફોશી અને સૂંઘી, બીજાએ પવનની દિશા તપાસી, ત્રીજાએ અને ચોથાએ એ જ રીતે ઘાસ, પાંદડા અને ઝાડની ડાળીઓ તપાસ્યા. તમારા ઘોડાના આગલા જમણા પગમાં ઘા હતો કે નહીં? પેલા બેકારે પૂછ્યું. ત્યારે રતનસિંહે કીધું, હા, આજે સવારે જ એને ઈજા થઈ હતી. આ યુવાનને કેવી રીતે ખબર પડી કે ઘોડાનો આગલો જમણો પગ ઘવાયો છે? પરંતુ એણે કશું પૂછ્યું નહીં. બીજાએ પૂછ્યું કે તમારા ઘોડાના પૂંછડામાં કાળા અને ભૂરા એમ 2 રંગના વાળ છે? ત્યારે રતનસિંહે કહ્યું કે હા, મારા ઘોડાના પૂંછડામાં 2 રંગના વાળ છે. રતનસિંહને ફરી નવાઈ લાગી. ઘોડો જેણે જોયો હોય એ જ આ વાત કહી શકે. તમારા ઘોડાએ આજે સવારે કોઈના ખેતરમાં ચણા સાથેના છોડ ખાધા હતા? રતનસિંહે કીધું કે હા, આજે જ સવારે એને ચણા ખાઈ લીધા હતા. આ યુવાનો બધી વાતો કેવી રીતે જાણી લે છે? તેની રાજાને નવાઈ લાગી હતી. ભલે ત્યારે, હવે તમે અમારી સાથે ચાલો, અમે તમારો ઘોડો શોધી આપીએ છીએ. ચોથો બેકાર યુવાન બોલ્યો અને રતનસિંહ ચારે બેકારની સાથે ચાલી નીકળ્યો. થોડે દૂર ગયા ને પછી પાણીથી ભરેલો એક ખાડો જોયો. તેના કિનારે ઉગેલા ઘાસને ચોથો યુવાન ધ્યાનથી જોવા લાગ્યો. પછી તેણે એક પગદંડી પર ચાલવા ઈશારો કર્યો. એ કેડીએ ચાલતા ચાલતા તે 5 ઘેર જઈ પહોંચ્યા. ઘરની પાસે જ એક તબેલો જોયો અને તેનો દરવાજો બંધ હતો. તે સમયે પોતાના માલિકનો અવાજ સાંભળી ઘોડો તો હણહણવા લાગ્યો. રતનસિંહે પોતાના ઘોડાનો અવાજ ઓળખી લીધો. પછી તલવાર હાથમાં પકડીને તે ઘરમાં ઘૂસ્યો અને ઘોડાના ચોરનારને તેણે પકડ્યો. પોતાનો ઘોડો છોડાવી લીધો. હું આ 4 ચોરને પકડીને ક્યાં લઈ જાઉં? તમે આવતીકાલે રાજસભામાં એને લઈ આવજો. ત્યારે આ ચોરને દંડ મળશે અને તમને મળશે ઇનામ. રતનસિંહે તો 4 બેકારોને કહી દીધું. એમણે કહ્યું કે ભલે, અમે આવતીકાલે આને લઈ અને રાજસભામાં આવી જઈશું. બીજે દિવસે 4 બેકાર ઘોડાના ચોરને લઈ અને મહેલ આગળ પહોંચી ગયા. રતનસિંહની રાજસભાના દરવાજે જ વેપારીના વેશે રતનસિંહ મળ્યા. તમે બધા સભામાં જાઓ, હું થોડું જરૂરી કામ પતાવીને આવું છું. મેં રાજાને તમારા વિશે બધી વાત કરી છે. આમ કહીને રતનસિંહ તો ત્યાંથી ચાલ્યો ગયો. 4 બેકાર ચોરને લઈ અને રાજસભામાં પહોંચી ગયા. તે જ વખતે રાજા રતનસિંહ પોતાના વાસ્તવિક વેશમાં રાજસભામાં પધાર્યા અને પોતાના સિંહાસન પર બેઠા અને થોડી વારમાં તો સભાનું કામકાજ શરૂ થયું. રતનસિંહે પૂછ્યું, તો તમે જ લોકો 4 બેકાર છો? ચારેય એકસાથે બોલ્યા, જી મહારાજ. તમારા વિશે મને પેલા વેપારીએ વાત કરી હતી, પરંતુ તમે લોકોએ ઘોડા વિશે જાણકારી કેવી રીતે મેળવી તે જણાવ્યું ન હતું. તમને કેવી રીતે ખબર પડી કે ઘોડાના આગલા પગમાં ઈજા થઈ હતી? પેલા બેકારે યુવાને જવાબ આપ્યો કે મહારાજ, આ તો બહુ સાદી સીધી વાત છે. ઝાડ નીચે પડેલી માટી ધ્યાનથી જોઈ તો ઘોડાના 3 પગના નિશાન તો બરાબર હતા, પણ આગલા જમણા પગનો દાબ ઓછો હતો. એટલે મને ખ્યાલ આવી ગયો કે ઘોડાનો આગલો પગ ઘવાયેલો હશે. એના જ આધારે ઘોડાના પગલાના નિશાનની પાછળ પાછળ પેલા ખાડા સુધી અમે પહોંચી ગયા. રાજાએ કહ્યું, હવે મને કહો કે ઘોડાના પૂંછડાના વાળ કાળા અને ભૂરા છે એ કેવી રીતે જાણ્યું? પેલા બેકારે કહ્યું, મહારાજ, વેપારીએ ઘોડાને જ્યાં બાંધ્યો હતો ને ત્યાં ઘાસમાં નાની નાની માખીઓ પુષ્કળ હતી. ઘોડો માખીઓને ઉડાવવા માટે જોર જોરથી પૂંછડું ઉછાળતો હશે, એટલે થોડા વાળ તૂટીને ત્યાં પડ્યા હતા. મને ખ્યાલ આવી ગયો કે આ ઘોડાની પૂંછડીના વાળ છે. જો વેપારી ઘોડો શોધવા અમારી સાથે ન આવત તો અમે પણ પૂંછડાના વાળના આધારે ઘોડાને ઓળખી કાઢત.
રતનસિંહે કહ્યું, બહુ સરસ. હવે તમે એ કહો કે ઘોડાએ ચણાવાળા છોડ ખાધા હતા એની કેવી રીતે ખબર પડી? પેલા બેકારે કહ્યું કે મહારાજ, ઝાડ નીચે ઘોડાની લાદ પડી હતી. તેના પર ઝાડના પાંદડા પડ્યા હતા એટલે વેપારીનું ધ્યાન તો ન ગયું, પણ મેં એ જોયું. લાદને ધ્યાનથી જોતાં જણાયું કે જે ચણા પચ્યા ન હતા તે લાદની સાથે આખા બહાર પડ્યા હતા. આ ઘોડો ચણા સમેત છોડ ખાવાને ટેવાયેલો ન હતો, એટલે તે છોડ પચાવી શક્યો ન હતો. આપણે જાણીએ છીએ કે જો ઘોડાને અપચો થાય તો તેને કોઈ ખાબોચિયાને કિનારે ઉગેલું ઘાસ ચરવાનું વધારે ગમે છે. ગામ લોકો પણ આ વાત સારી રીતે જાણે છે, એટલે અમે ઘોડાના પગલાંના નિશાન પારખી ખાબોચિયા પાસે પહોંચી ગયા. પછી એ નિશાન ખાબોચિયાની એક તરફ હતા. અમે સમજી ગયા કે ઘોડો આ જ ઘર માલિકે ચોર્યો હશે. રતનસિંહે પૂછ્યું, તમે ત્રણે બહુ બુદ્ધિશાળી છો. હવે એક વાત કહો, તમે વેપારી પાસેથી અને મારી પાસેથી, એટલે કે બંને પાસેથી ઇનામ લઈ શકતા હતા, તો પછી વેપારીને બદલે મારી પાસેથી જ ઇનામ લેવાનું નક્કી કેમ કર્યું? ચોથા બેકારે કહ્યું કે મહારાજ, મેં વેપારીને બદલે તમારી પાસેથી ઇનામ લેવાનું નક્કી એટલા માટે કર્યું કે હું પહેલી જ નજરે તમને ઓળખી ગયો હતો. રતનસિંહ, અરે એ કેવી રીતે? હું તો વેશ પલટો કરીને આવ્યો હતો. પેલા યુવાને કહ્યું કે મહારાજ, પહેલાં તો મને તમારી ચાલ જોઈને શંકા થઈ કે તમે વેપારી નહીં પણ કોઈ રાજા છો. પછી જ્યારે તમે એવું કહ્યું કે હું ઊંઘતો હતો અને ઘોડો ચોરાઈ ગયો, ત્યારે મારી શંકા સાચી લાગી. કોઈ વેપારી પોતાની માલ મિલકત પ્રત્યે આવો ન ફિકરો ક્યારેય ન હોઈ શકે. કોઈ ઘોડો ચોરી જાય અને માલિકને ખબર ન પડે? વેપારી ભાગ્યે જ ગાઢ નિંદ્રામાં સૂતા હોય છે. વળી કોઈ વેપારી તલવાર પાસે ન રાખે. તમે તો તલવાર લઈને આવ્યા હતા, એટલે મને વિચાર આવ્યો. અમને પૈસા ટકાની લાલચ નથી, પરંતુ અમને મનગમતું કામકાજ કરવાની ઈચ્છા છે, અને એવું કામ તો તમે રાજા તરીકે તમે જ અમને આપી શકો. વેપારી રૂપે નહીં. ત્યારે ચોથા બેકારે માથું નમાવીને કહી દીધું. ત્યારે રતનસિંહે કીધું, હું તમારી બુદ્ધિથી બહુ પ્રસન્ન થયો છું. મારા રાજ્યમાં તમારા જેવા બુદ્ધિમાનો હોય તો ગુનાઓ ફૂલે ફાલે નહીં. તમે લોકોએ તમારી પાત્રતા પુરવાર કરી બતાવી છે. મારે વચન પાલન પણ કરવાનું છે. તમને મનગમતું કામ હવે હું સોંપું છું. તમે ચારેય જણા રાજ્યની ગુપ્તચર સેવામાં અધિકારીઓ તરીકે કામ કરો. રતનસિંહે ચારેય બેકારોને આવી કામગીરી સોંપી દીધી. ચારેય બેકારો તો રાજી રાજી થઈ રતનસિંહનો જય જયકાર કર્યો કે હવે તેમને મનગમતું કામકાજ મળી ગયું. હવે તેમને કોઈ બેકાર નહીં કહે. ચારેય જણામાં રાજ્યમાં રહ્યા, ખાધું પીધું ને રાજ કર્યું. ગોખલામાં ગોટલી, મારી વાર્તા મોટી, આંબે આવ્યા મોર. વાર્તા કરશું પોર. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.